વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એડ્રિનલ ગ્રંથિ વિશે। હવે માનવ શરીરની અંદર એક જોડ એડ્રિનલ ગ્રંથિ જે બંને મૂત્રપિંડની ઉપર સ્થાન પામેલી હોય છે। આ એડ્રિનલ ગ્રંથિની અંતસ્થ રચના આપણે જોઈએ તો એના મોટા મોટા બે ભાગ છે, જેમાં જે પરિઘવર્તી ભાગ હોય એને એડ્રિનલ બાહ્યક કહેવાય અને જે અંદરનો ભાગ છે એને કહેવાય એડ્રિનલ મજ્જક। હવે આ જે એડ્રિનલ મજ્જક વાળો ભાગ છે એની આપણે વાત કરીએ તો એડ્રિનલ મજ્જકમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જે કેટકોલેમાઇનના સમૂહના જે કોષો છે એમાંથી સ્ત્રાવ પામે છે। એકનું નામ છે એડ્રિનાલિન અને બીજો છે નોરએડ્રિનાલિન, અથવા તો એને એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન તરીકે પણ ઓળખાય છે। વિદ્યાર્થી મિત્રો, આ બંને અંતઃસ્ત્રાવને સંકટ સમયના અથવા તો કટોકટી સમયના અંતઃસ્ત્રાવ કહેવાય છે। આ આપણા શરીરમાં ત્યારે સ્ત્રાવ થાય છે જ્યારે આપણું શરીર કોઈ એવી ઇમરજન્સીની અથવા તો એવી કોઈ પરિસ્થિતિમાં આવી જાય કે જ્યારે આપણા શરીરને વધુ ઉર્જાની જરૂર હોય, આપણી નિર્ણય શક્તિ વધારે સારી કરવાની જરૂર પડે, આપણી ચપળતામાં વધારો કરવો છે, તો આવી સ્થિતિમાં આ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે। જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ આપણે અચાનક કોઈ એવી જગ્યાએ જઈએ છીએ કે ત્યાં કોઈ કૂતરું પાછળ દોડી જાય છે, અથવા તો બાઇક લઈને જતા હોય ને સામેથી અચાનક ટ્રક સામે આવી જાય છે। આવી બધી પરિસ્થિતિમાં તમારી નિર્ણય શક્તિ સારી કરવી પડે, ચપળતામાં વધારો થાય, એકાએક તમારા શરીરમાં ઉર્જાનો વધારો થઈ જાય છે, હૃદયના સ્પંદન વધી જાય છે, શ્વસન દરમાં વધારો થાય છે। તો આવી સ્થિતિમાં આ બંને અંતઃસ્ત્રાવ આપણા શરીરને વધારે બેલેન્સમાં રાખે છે। વિદ્યાર્થી મિત્રો, આવા જ બાયોલોજી રિલેટેડ કન્સેપ્ટ જાણવા માટે આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।